તમે જ્યાં જાય અહીંયા જો કે બધાનો ભાવ પ્રેમ હોય છે એટલે જ બોલાવે, નકર અહીંયા ગામમાં કોઈ સકન નથી લેતા. અહીં તમે જે અમને માનતા હોય અહીંયા જ્યાં જાય ને કે બાપુ અમારા ઘરે હાલો પગલા પડાવવા, બાપુ અમારા ઘરે હાલો પગલા પડાવવા. ત્યાં ઘરે જાય તો બૈરા કે બાયરું બાયરો પોતા કર્યા પગલા પડશે. અમને એમ તો કરું હા હાસું છે ઓલું હાસું છે, આપણને ગોટે ચડાવી દે. ઓલા પગલા પડાવવા મથે છે, અમે આ મફત પાડીએ છીએ તો એ કે ઘડીક બાયરું પહેરો. એ બધા ભલે કહેતા હોય અમારે ઘડીએ ઘડીએ પોતા કરવા નવરા નથી. શું બાપુ મને તમને હજી કંઈ સમજાણું જ નથી મારા રામ. એ આ ઇતિહાસ મેં વાંચ્યો ધનરાજ બાપુનો. એવા બાપુ કેવા સમર્થ માતા પિતા હશે, કેવા એને સંસ્કારનું સિંચન કર્યું હશે. વિચાર તો કરો. કડ શાક અને પરમ પૂજ્ય વંદનીય એવા પિતાશ્રી ખેંગારભાઈ અને એનું અડધું અંગ જેને કહેવાય એવા ધર્મ પરાયણ બેન મા હીરામાં, અને એની કુખેથી બાપુ આવા જ્યાં સંતાન રત્નો નીપજે. શું આપણે બાપુ વાત કરીએ ભલામણ. મને તો એમ થાય કાંઈક એ આત્માની હારે એ સંતોની હારે અમારી કંઈક બાપુ રૂપિયે એકાની કાંઈક બાપુ લેણ દેણ હશે કે અમારે અહીંયાથી આ એની વાંહે બે શબ્દો બોલવાનો, અમને વાંહે બે ગાણા ગાવાનો મોકો મળ્યો. ખરેખર અમે મારું હયું ભરાઈ ગયું કે આવા સંતોની. નગર બાપુ કલાકારો તો તમે આવડું મોટું આયોજન કરી શકો ને કલાકારને ન લાવી શકો. ખટારા ભરા એટલા કલાકાર છે, એમાં મારું નામ બાપુ આવ્યું થાય મને એમ થાય કે મારું અહીંયા કયું લેણું હશે, મારું અહીંયા ખાતું શું હશે. આ બાપુની હારે આ સંતની હારે મારે શું લેણા દેણી કે આ ગામમાં મારો કોઈ હગો નથી, મારો કોઈ ઓળખીતો નથી, અને વાયા 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 થઈને બાપુ એ સંતની સંકેત શું હશે. અરે આ સમજી હકાય એવું નથી મારા રામ. આ સમય મળ્યો છે ને એ કંઈક આનંદ કરી લેજો. ઈ દીકરાનો જ્યારે જન્મ થાય અને મહાપુરુષો કહે ને કે ભાઈ પુત્રના પારણામાં ને વહુના બારણામાં, બાપુ ઈ એવો બાપુ દીકરો. અને તમે જોવો ભાઈ જે મહાપુરુષો જન્મ અને જે સંત છે, દાતાર છે, ભગત છે, એ બધા જન્મે બને નહીં. કોઈ જો એમ કહેતું હોય ને કે આપણે બનાવી દેવો છે તો બધા મથે છે કે અમારો છોકરો કલાકાર થઈ જાય 2 લાખ લઈ આવે. એમ નથી. જન્મે સંત હોય, દાતાર હોય, કવિ હોય, કલાકાર હોય, ભગત હોય, આ જન્મે બને નહીં. ગામમાં એક કપાતર હોય ને એ જન્મે, એ કે બનાવ્યો ન હોય કોઈ. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, એટલે આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય. એમ એવા જ્યારે સંતાનનો જ્યારે જન્મ થાય અને જે ખાતાના જીવ હોય ને ભાઈ, એ પતંગિયાને દીવા પાસે જાય એમ ન કહેવું પડે બાપુ, ભલે બળી જાય પતંગિયું દીવા પાસે જાય જ, એને 100%ની વાત. એવા જ્યારે ગુલાબગીરી બાપુ નો જ્યારે ધનરાજ બાપુનું જ્યારે મિલન થાય અને જ્યારે શિષ્ય પદ આપી અને ગુરુ મહારાજ જ્યારે ધારણ થાય અને બીજા નંબરના ગુરુ માફ કરો બીજા નંબરના શિષ્ય ત્રિકમા બાપા. અત્યારે 10,000 ચેલા છે અમુક અમુક સંતોને બોલો, પણ આપણને એમ થાય કે અવાડા ડાટા કાઢે એવા 80% હોય. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલી ને હકડો ભલો સપૂત. હું તો એમ કહું ઈશ્વર પાસે માગો ને તો એક દીકરો ગોપીચંદ કે ભરતરી જેવો આપે, કે એક દીકરી આપે તો ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી આપે. બાકી તમને કહો આખી દુનિયાના બૂસ મારે એવા દીકરા 10 હોય તો શું કરવાના ભલા મને. હે એક બાપા બહાર કેમ ગયા ને તે હાંજ પડી તો એ કે મારે ઘરે વ્યો જવું. પેલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો છો? એ કે ના મારે ઘરે જવું. પણ કે 4 દીકરા છે શું ઘર ઘર કરો છો? 18 મણનો નિયાકો મૂકીને કે કોક હારો જો એક દે તો 4 ને ગુડવા છે. એ કે કેવા હશે તેમ કહો, જેટલા બાપા ગળે જેટલા હશે. અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું એ ચેતના જ્યાં હોય એના માતા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ વાહ થાય છે. એક માને બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય. એક તમે વિચાર કરજો કે જનેતા 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, અને આપણે ન કરવાના ધંધા કરી તો બાપુ મા માથે શું વીતે. ન કરવાના આપણે ધંધા કરીએ, ન કરવાના કામ કરીએ, ન કરવાના વ્યસન કરીએ,
મા બાપ કે નહીં, કારણ કે તમારો રોટલો ખાવાનો છે ને, એટલે કઈ ના કે, પણ અંદરથી એમ કે મારી ભક્તિમાં કંઈક ખામી, મેં એને કંઈક સંસ્કાર આપવામાં ખામી આપી, નકર હાથ હાથ પેઢીઓના બોલાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું. નથી ભગવાને કે ભગવાન એકાદો દે સે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે આમાં હાસવું શું, બધા રોવે જ છે. પણ એવા બાપુ, આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય, અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય. અને મેં તો વાંચ્યો તો, એમનો લેખ થોડોક હતો. ત્રિકમા બાપા એ એમના ગુરુભાઈ, અને આમના માતા પિતાને એમ થયું, ધનરાજ બાપુના માતા પિતાને એમ થયું કે હારો આ સાધુ સંતો ભેગો બેહે, ભજનમાં જાય, મંદિરે જાય, અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે, ને આવરી એકનો એક દીકરો સાધુ બની જાય તો આપણે હેરાન. કારણ કે માયા છે ને, તમને ને મને ગમે ને, એટલે એમને કે આપણે લગ્ન કરી નાખી, એટલે બૈરા પ્રત્યે થોડોક એનો લગાવ થાય તો એમ કે આ થોડુંક ઓછું કરી નાખે. એટલે રખમાબાઈ કે એવું કંઈક નામ છે, અને એમની સાથે એના લગ્ન કરે. અને ખેતીનું કામ હોય, કામ પોતે કરી ન કે એથી ઝાઝું કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુભાઈ, એવું બધું કરે. પણ છતાંય ભજન છે ને, ભજન મેં હમણાં કીધું તેમ બાપુ સમજાય એવી વાત જ નથી. અને એમ જો ભજન સમજી જતા હોત ને તો આ દુનિયામાં બાપુ કોઈ કોઈને મારે તે નહીં, કોઈ કોઈના બૂસે ન મારે ને કોઈ કોઈનું પડાવી ન લે. જો ભજન સમજ્યા હોત તો, ભજન સમજાણું જ નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે, તો હું એમ કહું છું કોઈલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય? હવે આ 4 આંગળનું છે, આપણે કેવી રીતે ફીટ થયું હોય? અને એ મને તો એ નક્કી નથી થતું કે હાથીને એવડો મોટાને કાપ્યો તો ઓલું પડ્યું ત્યાં જ ન પડ્યું હોય. છે સત્ય, અસત્ય બાપુ ખોટું હાલવા ન દે. આ આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. સાચું જ હાથીનું જ લગાડ્યું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એટલે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. પણ મારે છે એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે, પણ આપણા ચકડા કામ નથી કરતા એટલે માથા કૂટશે. આ નિયાળમાં કોઈ નથી ભણાવતું. આની માટે કોઈક સંતનું શરણું જોવે, કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે. એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હોય આવું? હું કહું છું કે હોય. હવે તમને ન સમજાય પ્રશ્ન તમારો છે બાપુ. આ તો સમજાય ને પછી હબાકા આવે. આ એવી વાત નથી. આવો ડાયરો બેઠો હોય ને, અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય, જો આંતરડા તોડી ન નાખી તો અમારા ગુરુએ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાતમાં જો અમારી વાત 2 જણાને જો મગજમાં ન ઉતરે ને તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ છે, કે અમે કોઈને મગજમાં નથી બેહારી શકતા. જીવવા જેવું મળ્યું છે બાપુ, આનંદ કરી લેવાય, કાંઈ છે નહીં. અને કેવા સમર્થ સંતનો સથવારો આ ધનરાજ બાપુને, ગુલાબગીરી બાપુની બાપુ તમામ જ્યારે શક્તિ એમ કહેવાય કે એના ઓળ ઘોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે. અને પછી બાપુ એ ભજન કરવા બે, બાપુ માથું ઉતારીને મૂકી દેવું પછી ભજન કરવું, એટલે તમે શું માનો છો ભલામણ? એવો સમર્થ સંત આ માંડવા એમના ઉભા ન રહે. મારા રામ માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તુહી 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 તુહી, અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે? એના માતા પિતા શું હશે? અહીંયા તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગ્યશાળી કેટલા. હવે આપણે જો કોકના બૂસ મારીએ તો ઈવડે એ છે અહીંયા રોવે નહીં. અરે તમારી ભલે, તમે મારા ભેગા જઈને તમને આ વિચાર આવે? દારૂ પીને બઠા પીડ્યા હોય તો એ સંતની બાપુ ચેતના જ્યાં હોય એને દુઃખ કેવડું થાય. બહુ બાપુ છે ને, સારા માણસો ભેગા બેહો ને પછી તો બહુ તકલીફ પડે.
જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? તો કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપી કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. બાપુ એટલા માટે જરૂર ભજનની છે. ભજન છે ને, ભજન સિવાય તમારા આત્માને કોઈ દી શાંતિ મળે જ નહીં. અને આપણે દુઃખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી, એની રાહ જોઈને બેઠા છે એમાં આપણને સંતોષ નથી, એટલે રોવાનું જ છે. ને કે મને એમ થાય કે બધી તમે આવો ને ત્યાંથી જાઓ સુધીની તમામ તૈયારી બાપુ ઈશ્વર આપણી કરી રાખે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય તેથી માં બધી તૈયારી કરી રાખે. ખોડિયાન, ઘોયાન, ગોદડાન, જબલાન, આન તેન બધું માં કરી રાખે. મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. અને જન્મ થયા પછી એ માં એનું લાલન પાલન કરે, 60, 80, 100 વર્ષ જીવે અને પછી જાય તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ગોકા મારનારા હોય. ત્યાં પહેલી ને છેલ્લી 2 તૈયારી કરી રાખી, ત્યાં વટલી નહીં કરી રાખી હોય. પણ આ થોડુંક હું આવે ને મેં કર્યું તે કંઈ કર્યું નથી. મારા રામ, તને આ કંઈક પૂરવની કમાણી છે કે અવતાર મળ્યો છે? બાકી મરી જવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. અને એના જ માટે એટલે જ કહેવું પડે કે બાપુ આવા સમર્થ પુરુષને એ માથું મૂકી અને ભજન કરે તો આ જગતને ક્યાં ગમે છે? એને મેં એવું વાંચ્યું હતું કે બાપુ એવું કીધેલું આખા પરિવારને કે ભાઈ હું ઝૂંપડીમાં ભજન કરતો હોય કોઈની આવવાનું નહીં. પણ આપણને ગમે કોઈ કહે કે આ રસ્તે ન જતા, એટલે બધા પડ્યા મૂકીને ત્યાં જ જાય. ત્યાં શું હોય છે ના પાડે છે? એટલે કંઈક આપણો ફાયદાનું હોય છે તો જ ના પાડતા હોય. પણ માણાની એક અવળચંડાઈ એવી છે ને કે તમે ના પાડો એ પહેલાં કરે. બાપુએ કીધેલું કે ભાઈ હું ઝૂંપડીમાં હોય, કારણ કે એની લાયકાત જોઈ ને, માથું ઉતારીને મૂકે અને વાણી આ જે ભજન કરે, હવે એના દર્શનની આપણી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત જ ન હોય ને આપણે અહીંયા ગરી જાય તો ક્યાં મેળ પડે? એ બાપુએ કે ના પાડેલી કે હું ભજન કરતો હોય ઝૂંપડીમાં કોઈને આવવાનું નહીં. તોય બાપુ ગયા અને પછી બાપુને વિદાય લેવાનો સમય થઈ જ જાય. સ્વાભાવિક છે, આપણે તો જ્યાં સુધી મરે ને ત્યાં સુધી હખે ચાલ લેવા દઈએ છીએ. તમે જુઓ તો અમે તો અહીંયા મારે તો સાધુ સંતો ભેગું બેહવાનું બહુ થાય. અમે બેઠા હોય ને તો કંઈક ને કંઈક આવે. બાપુ ટાંટિયા બહુ દુખે, બાપુ કેડ બહુ દુખે, બાપુ કે છોકરાનું હક પણ નથી થતું, બાપુ કે ધાબુ ભરવું શું પૈસા ખૂટી રહ્યા. પછી અમુક બાપુ અમારે ત્યાં એક બાપુ છે ને એ કે હું આ લપ હાટું થઈને તો કે બાવો બન્યો છું, આ મારું લોહી શું પીવા આવ્યો? આ લપ મને વળગતી હતી એટલે જ બાવો બન્યો હતો, તમે મારું લોહી પીવા આવ્યા છો. કોને કહેવું? આમ તમે શું કર્યા છે તમને ન ખબર હોય. સંતો શું કરે આમાં? અને હરાબ કયો કે આશીર્વાદ કયો એ બાપુ દેવાની વાત જ નથી. એ તો ઓટોમેટિક દેવાઈ જાય. તમે સારા કામ કરો ને, સંતને ન દેવાય તો એની અંદરથી બાપુ વેદના નીકળે કે આ મારી વાંહે આટલો ગાંડો થઈ ગયો, ઈશ્વર તું આનું ભલું કરજે. તમારે દેવા ન હોય તો આશીર્વાદ દેવાઈ જાય. અને કોઈક ગરીબ માણસને અમથા તમે અણીયું કાઢ કરો ને તો એની હાથડી જેથી કકળી જાય ને તેથી હરાપીને દેવો ન હોય તો લાગી જાય કે હું આમનું નામ નથી લેતો ને મારું લોહી પીવો છે, એ મારા નાથ આમને કંઈક સદબુદ્ધિ દે, તેથી ખાવા ધાન ન રહે. મારા રામ, આશીર્વાદને હરાપ દેવાની વસ્તુ નથી, ઓટોમેટિક નીકળી જાય. સારું થાય તો કરજો. હું તો એમ કહું છું કે પડેલાને ઊભા ન કરો તો કંઈ પણ ઊભા હોય ને પાડો નહીં તો ઘણું છે. આ માંડવા નાખ્યા એમાં આમાં કંઈ બધા દાતા ન હોય, આમાં પાછા નડે એવાય છીએ. હા, બધા અનુભવ છે અમને. અને આમાં 1000 રૂપિયા 5000 રૂપિયા આપ્યા હોય ને એ તમારી પાસે હિસાબ ન માગે. 100 આપ્યા હોય ને જેટલા પૈસા કેટલા આવ્યા હતા અને હિસાબ કોઈને આપ્યો? એટલે પછી તે 100 આપ્યા જેમાં તું અમારું પરછો વાળી દીધું. અને ગામનો હોય ને પાછા દેવાય નહીં, નકર આપણે એમ તું એક તારા 100 પાછા લઈ જા. એટલે આવા અમારે અહીંયા અમે આગળ હાલીને કર્યા છે. એટલે કહું છું, હું તો એક જ મતનો માણસ છું કે આ ધર્મના કાર્ય છે ને
એમાં તમે ધર્મના નામ ઉપર આપી દો. બાકી ખોટું કરશે ને એ તો ઓલો બધો બેઠું વઠું એને ખ્યાલ છે. ખોટું કરે ને એને બાપુ એ ન છોડે. તમે એના નામ ઉપર આપી દીધું, તમે છૂટી ગયા. બાકી આપણે હિસાબ માગવાની કોઈ જરૂર નથી. મારા નાથે બાપુ કોઈની પાસે કોઈનું ઋણ રાખ્યું જ નથી. તમને ને મને ઈશ્વરે જે બાપુ અવતાર આપ્યો છે ને, આનંદ કરી લેવાની વાત છે. એકાદ ભજનની વાણી કરેલું, કારણ કે સંતો છે ને, મેં કીધું એમ બાપુ ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડીશ. એમ નામ ભજન ન થાય. આ જેટલા બાપુ ભજન છે, જે કલાકારો સંતો સાધુ જે ગાય છે એ સંતોએ ગાયા છે, પણ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એની પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. એટલા માટે સવારામ બાપા એમના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મને મળ્યા હોત તો મારી શું દશા થાત. બાપુ સદગુરુ સિવાય આ જેટલા સફળ પુરુષો છે ને એ પ્રતાપ સદગુરુનો છે. અને બીજો એમના એક સ્ત્રીનો એક દીકરીનો બાપુ માલિકો હાથ છે. ફકડને બાપુ એને એની રીતે ભજન કરી લીધું હોય, પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખત, સગાળ ને ચંગાવતી નો તો કોઈ ન ઓળખત, જલારામને વીરબાઈ નો તો કોઈ ન ઓળખત, દાસી જીવન દેવીદાસ બાપુ અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ નો. એક સફળ પુરુષને વાય બાપુ એક દીકરીઓનું સમર્પણ છે, ભોગ છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ હારી ગયો, પુરુષથી ન પત્યો ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પોગી એક દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. એટલા માટે હું આ દીકરીઓને એટલા માટે ખાસ કહું કે ભાઈઓના કંઈ નક્કી જ નથી. ઘરમાં કંઈ બોલે, ઓસરીમાં કંઈ બોલે, બજારમાં જાય તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો હતી છે જ નહીં. બાકી જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં આબરૂ જવાની તૈયારી હતી ને અહીંયા બાપુ દીકરીઓએ માથા ઉતારવાની જરૂર પડી હોય તો માથું ઉતારવાની તૈયારી બતાવી છે, અને આંતરડા કાઢવાની તૈયારી જરૂર તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે. દીકરીઓ છે ને, દીકરીઓ કોઈ જેવી તેવી વાત જ નથી. અમે તો એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, મને આમંત્રણ હતું, ગયા. મને કહે અમે બધા મથી છે, મા બાપની સેવા કરો, તમારા જેવા મથે છે. મને કહે મા બાપની સેવા નથી કરતા. આ કે કેમ દુનિયાને કંઈ અસર જ નથી થતી. મેં બાપુ મને એક રસ્તો શું છે, પણ મારું કીધું માને નહીં કોઈ. મને કે કેમ? મેં કીધું કોઈના મા બાપ દુઃખી થાય જ નહીં, ના આશ્રમમાં છે ને કોઈ મૂકવા જ ન જાય. મેં બોલો આપણે કેવી એમ કરે તો બાપુ મારા સામું જોઈ રહ્યા કે એવો તમારી પાસે શું આઈડિયા છે? મેં મારી પાસે છે, પણ આપણું કીધું હાલે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું જો બેનું છે ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓ છે ને એને હાઉ હારા ગમે છે, એને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જગ્યાએ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો મેં કહ્યું તરત સમાધાન થઈ જાય. બોલો. અને બાપુએ બાપુ કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત 100%. અને તમને કેમ લાગે આ મારી વાત ખોટી હોય તમે મને કહો. કારણ કે દીકરો હોય ને, દીકરો એ માને ને બાપ ને તમને કહું અહીંયા સોંટે, અને હાવ ને હાર આવે ને મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા હોય એટલે ગદબમાં પકડું રખડતું એમ રખડતા હોય. ગાડી જોતી હોય કહેજો, પૈસા જોતા હોય કહેજો, આમ કરજો ને તેમ કરજો, પૂછડું હાલો હું તમને મૂકી જાઉં, હાલો હું તમને લેવા આવું. એટલે ઓલા અસલ ભૂખ્યા રહ્યા ઈ અસલ છે, આ તો ડુપ્લિકેટ છે. અને બેનું હોય ને, બેનું હોય તો હાવ હારા નો સાચું. મારી મા તો આમ ને મારા બાપા તો આમ, તમારું અહીંયા આવું, મારી મમ્મી જેવું ન થાય, મારા પપ્પા જેવું. પણ અહીંયા કોઈ નથી રાખવાનું. એમને દાન કરી દીધું છે બાપુ. એ તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે, લખી લેજો. અને એને પાણીના લોટાની જરૂર હોય તો પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો પાડજો. અને બાપુ જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ એ જ તમારા માતા પિતા છે. એટલા માટે બહેનોને કહું છું. બાકી તમે કદાચ અહીંયાથી તમારા બાપના ઘરે જશો ને અને ઘર કદાચ નહીં હાલે તો બીજું ઘર ગોતશે, પણ તમારો મા બાપ તમને રાખશે નહીં. એક લખ્યું હોય તો લખી લેજો. તમારા સાસુ સસરા 18 વર્ષ સુધી તમારા માતા પિતા બરોબર છે, પણ બાપ જેથી કન્યાનું દાન કરી દે ને પછી સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા. સુખી જીવન જીવવું હોય, વાયેલી પેટી ઉજળી કરવી હોય તો એના માટેની દવા આવડી આ જ છે. પછી મરી ગયા પછી તમે એમ કહો શું નડતું હોય છે, શું નડતું, જોરે નાખો દાણા. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં દાણા જોવાનું એટલું હાલ્યું. હા, અહીંયા તમને કરોડપતિના દીકરા હોત દાણા જોર આવે છે, મોઢે બાંધી આવે, આબરૂ હોય જાય. અને એ દાણા જોતા હોઈએ કાલને પમદી આવજે, અહીંયા લેન લાગી બોલો હમાતા નથી.
આપણે એમ થાય ઓહો આ દવાખાના તાળા લાગી જવાના વહેલા મોડા. શું ભલા મણા આપણા ગઢા ખાવા રોટલો નહોતો ને તોય કોઈ દે દાણા નો જોર રહ્યા કે એટલે માણા જેવો અવતાર આપ્યો છે, 2 ટાઈમ રોટલાની વ્યવસ્થા નથી થતી, અમને શું નડે છે? અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય તે કે દાણા જોરાવ પડશે, કંઈક નડતું હોય એવું લાગે છે. તું આખા ગામને નડ્યો હુડા, તને હું નડે? તને અહીંયા ભૂવા કાઢી દે તને આમાંથી. તમે નડવાનું બંધ કર્યું. અને મજા કરવા વાળા તો ઝોપડામાં મજા કરે છે, અને રોવા વાળા બાપુ બંગલામાં રોવે છે. ભીખ માગીને ખાય છે ને એ બાપુ આખી દુનિયામાંથી રોટલા માગીને લાવે ને તોય બાપુ એક વાસણમાં એનો માં ને એનો બાપ ને છોકરા ને લુગડા વગેરેના છોકરા ખાતા હોય ને, કોક દીક ઝોપડામાં તમે જોજો, તોય મારા દીકરા આનંદ કરતા કરતા ખાતા હોય. અને કરોડપતિના છોકરા તમે જુઓ ને તો છોકરાનું મોઢું આમ હોય ને એની માનું આમ હોય ને એની વહુનું આમ હોય. આપણે એમ થાય શું આ પૈસાની દિવાળી મૂકવાની, કોઈ મતલબ નથી. આમ દામ ને ઠામ છે, આનંદ કરીને હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ છે. અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે, આપણું કૂતરું તમને કહું, તમે એને જો પ્રેમ કર્યો હોય તો આ ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. બાકી જાગી તો જાય જ, તમે પગનો અવાજ થાય ને એટલે જાગી તો જાય જ. પણ એ આમ નજર કરીને કે આ તો ઓલો લુખેશ છે, કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે મારા રામ. બાકી જાનવર, અરે આ બધા વડીલો બેઠા એમને ખબર જ હોય. આપણી ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ઘોડો હોય, એને તમે પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ તમને કોઈ આંગળી ન અડાડીએ કે એટલી તો બાપુ જાનવરને ખબર પડે છે. હગા છોકરા તમે જોવો તો વાહે નજર કરો તો પાટીએ પડી ગયા હોય. તો આપણને એમ થાય આના કરતા હતા બળદ ધ્યાન ભેંસું નહીં હારી કે એ હોય ત્યાં સુધી આપણને ન માર ખાવા દે. આટલી તો જાનવરને ખબર પડે છે કે આ મારો ધણી છે, એ મને ખવડાવે છે. આપણા છોકરાને આટલા મોટા કર્યા હોય તો મારા દીકરા તમે જોવો છો કે તમને ન ખબર પડે, તમને એમ જ કરતા હોય. બોલો, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને શી ખબર કે તું આવો આવી દશા કરી નાખે. એમ જલસા કરી ગયા હોય તો તું ટિફિન લઈને કારખાને ન સડી ગયો. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગવા દીધા પણ જમીનું રાખી. અને અત્યારે તમે અમારે ત્યાં ખેતર વેચીને ટ્રેક્ટર લે, મેં કહું હાંકશો ચા ફળિયામાં? ખેતર રાખો તો ટ્રેક્ટર હાલશે, નકર આને ચા હાંકશો? અમુક અમે કીધું જમીન વેચીને મકાન બનાવ્યા. પછી મેં તો એક ભાઈને કીધું, મેં કહું આમાં નીંદર આવે કે મારી નીંદર નથી આવતી. મેં કહું નો જ આવે ને, 2 વીઘા વહી જાય. એ રાખવાનું હતું. એક સાપરું હળવું બનાવ્યું હોત ને તો મારા છોકરા ખાત. હવે એ કે મરજું થઈ ગયું ખોટું. અને પછી જમીન વેચીને બનાવે એ તો પછી કે હજી આય જોઈશે, હજી આય જોઈશે, હજી આય જોઈ. ખાવા ધાન ન રહેવા દીધું. હવે નીંદર ન આવે. અને હવે મેં કીધું આ વેચીને ખેતર ન આવે, કરો મજા. કોકના વાદે બાપુ મરી ગયા, કેટલાય મરી ગયા. એટલા માટે સવારામ બાબા કહે છે સદગુરુની જો શાન મળી જાય તો જ બાપુ આ માણા બળાય એવું છે, બાકી બનાય એવું છે નહીં. એટલે સદગુરુની સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એના ગુરુને કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. જો સંતોની ભાષા છે ને, સંતોના જે શબ્દો છે ને, એ અમરનગર ને અગમ ને અગોચર ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને ઇંગ્લાન્ડ, આ તો બધું ઘણું બધું છે. આ તો માથે ઓ સદગુરુ હોય તો જ બાપુ સમજાય, નકર તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય, આ તો ગાંડા થઈ જાય. હું સીમતો પણ ઉતારવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની. કંઈક તમારા સદગુરુ હોય ને એને તમે કંઈક પ્રશ્ન કરો, સદગુરુ મહારાજ બાપુ આનો કંઈક અમને નિવેડો આપો, આનો કંઈક અમને જવાબ આપો. અમારે શું આ માણસના અવતારમાં અમે આવ્યા છીએ, ક્યાંથી ક્યાં છે, ક્યાં જવાનું છે, આનું કંઈક અમને વાત કરો બાપુ. અમારા આત્માને, મીરાની વાણી કહે છે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નો મળે. બાપુ આત્માને કેવી રીતે ઓળખો? તમે સદગુરુ મહારાજ પાસે બાપુ કાંઈક માગો,
કાંઈક પ્રશ્ન કરો તો કાંઈક સત્સંગમાંથી બાપુ વાત નીકળે તો જ તમારા જીવનમાં કંઈક ઉપયોગ થાય એવી વાતો જડશે. બાકી તો આમ અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, તો ખબર છે તમારા ગુરુ છે, પણ તમારે કાંઈ જોતું નથી ને ગુરુને કાંઈ દેવું નથી. કાંઈક બાપુ જો સદગુરુ મહારાજને તમે બનાવો અને સદગુરુ પાસેથી તમે જો કાંઈ ન મેળવી શકો તો કોઈ અર્થ નથી બાપુ. અને સદગુરુ કે બાપુ કરવું જોવે. સદગુરુ કરે નહીં કરવાનું, અમુક અમુક તો કરે એ કરે છે ને એમાં હલવાના કેટલાય. તો સદગુરુ કે ઈ કરાય, કરે ઈ ન કરાય. ઈ ચેલા બનાવવા માંડ્યા, હજી એમને ખબર નથી પડતી, એમને ચીલા બનાવવાનું ચાલુ કર્યું. હવે ફરાણા છે, કોક એવો ચેલો ફટકી જાય ન ફરાય. સદગુરુ કે ઈ કરાય, કરે ઈ ન કરાય. સદગુરુ મહારાજ એમ કહે ને કે આ રસ્તે હાલતા થઈ જાવ એટલે હાલતા થઈ જાય, વહેલું મોડું સ્ટેશન આવે. પણ આપણે હાલવું જ નથી અને એમ નામ બેહી રહ્યો તો બાપુ કોઈ દી કાંઈ ન પતે. એટલા માટે સદગુરુની પાસે કંઈક તમારી માંગ હોવી જોઈએ. આ સવારામ બાપા એટલા માટે કહે છે કે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું પાના. દેહની દશા મટે ને પછી સમજા. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા હવની બાયું ચડાવે. બોલો હવની ના ચાલીને બેઠા બધા. ને હું તો એમ જ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો, ખીલી જાય એટલું વાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ બુડે છે. એટલે બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર ના નો કાઢો કાઢો ને મરશું હમણાં બુડી જાય છે. દરબારે મંડી જાય, મોત સામું ભાળે ને. આ કોરોના આવ્યો તેથી તમે જોવો તો મારી વહુ ને મારા છોકરા ને મારા બાપા કોઈ હડતું નહોતું. એટલે તારી વહુ છે એટલે બધાને ખબર છે ને, આ બધા બેઠા એને. કોક મરી ગયો હોય તો એમ કે અમારા દાદા મરી ગયા, પણ આવતા નહીં હો અહીંયા. તમે જુઓ કોઈ કોઈનું હગું નહોતું. તમે વિચાર તો કરો, બોલો જીસીબી પાણા હડસેલે એમ માણાને હડસેલે તો મારો નાથ તારે તો શું ન કરે ભલા માણા. હજી જો આપણને આંખ નો ઓલે પાન કિંગુ ને ઓલી બીડીઓ ને ઓલા નાખી દેવાની હતી ને એ ખપી જઈ. બોલો માવાન તમાકુ જડદાન નાખી જ દેવાનું હતું નદીમાં. ઈ ત્રણ ઘણા ભાવે વેસાણું તો એમ કે અમારે હાટું થોડીક આપો, અમને થોડીક આપો. રાજકોટમાં બાપુ ઓલી તમાકુ આવે ને એ એક ભાઈ તમાકુ છોડતો હતો ને ઓલાની તલબ થઈને એને જઈને કીધું એ કે એમાં 2 દાણા દે ને. એ કે ના હો આમાં ને એવું બાપુ ખૂન કરી નાખ્યું. રાજકોટની બજારમાં બાપુ મર્ડર થઈ ગયું હતું, 1-2 દાણા તમાકુ ન આપી એમાં. તમે વિચાર કરો કેટલા વ્યસન વાહે પાંગળાય. તો કોરોના આવ્યો ત્યાં ખબર પડી. નાયડું તૂટતી હતી નાયડું. આમ તમે જો જીના હોય ફોન કરો 1-2 બીડીની વ્યવસ્થા કરી દો, 2 બીડીની. બોલો કોઈ એમ ન કીધું કે કૂતરા બજારા ભૂખ્યા 2 રોટલાની વ્યવસ્થા. કોઈ દી કોઈ બોલ્યું જ નહીં. અને 2 બીડી હાટું તો તમે જુઓ તો આમ આપણી વાહે વાહે ફરે, ગદબ વાહે બકરા રખડતા રખડે. અરે તમે જુઓ ખરા આ દુનિયા પાંગળી થઈ જઈ. ઈશ્વર મારા રામ ત્રાજવો લઈને બેઠો છે, એને બધી એ ખબર છે. પણ તમે હું જ્યારે આ મર્યાદા મૂકી દઈ છે ને ત્યારે એને આવા ધરતીકંપ થયો. તમારે ત્યાં ગમે એવું ઓલું હોય પણ બાપુ કચ્છમાં અમારી દીકરીઓ છે. હું કચ્છમાં ગયેલો, અહીંયા રાધનપુર થઈને ગયેલા. અહીંયા અમારે સુરતબારીનો પુલ તૂટાઈ ગયેલો. અમે અહીંયા ગયા ને ભાઈ, એ બસમાં અમે બેઠા હતા અને ભુજના બસ સ્ટેન્ડમાંથી એ બસ સ્ટેન્ડ શમશાન પાસેથી બસ નીકળી અને શમશાનમાં બાપુ એ ડમફરિયા આમ ઊંચા કરીને જેમ પાણા ખડવે પાણા ખાલી કરે ને એમ મળદા ખાલી કરતા મારી નજરે સામે જોયું. આ હા હા, એ આજ આપણે ચિત્ર યાદ કરી તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે મારો નાથ તારે તો શું ન કરે ભલામણા. તોય હજી બાપુ ભગવાનને હજી તો કોઈ સમજતું જ નથી. કેટલો બાપુ ખુરદો બોલી ગયો. તમે કચ્છમાં જોયું હોય તો તમને આખે ગામે ગામ બાપુ જમીનમાં ગરી ગયા, ગામે ગામ. હજી સાચો કોઈ આંકડો જ નથી. હવે આ તો પાછા અમે તેથી મહાસુદ બીજ હતી. હમણાં એક ધરતીકંપની વાત તમને મજા આવી એવી કરી છે હમણાં, પણ હમણાં મોડેકથી, કારણ કે હું કલાકારમાં હું એક જ છું એટલે તમે મને તોડાવવાના તો છો જ. એટલે એ તેથી મહાસુદ બીજ હતી. ધરતીકંપ થયો ને તેથી મહાસુદ બીજ હતી. અને અમે ચોરવીરા રામટેકરી થાન પાસે એક આશ્રમ છે, હું અહીંયા કાયમ જાઉં. અંજવાળી બીજે અહીંયા સંતવાણીનો પ્રોગ્રામ હોય ને હું કાયમ મટીયા જાઉં. હવે ધરતીકંપ થયો એટલે વાહન તો કાંઈ હોય નહીં. એટલે એક સકડાવાળો ભાઈ હતો ને એને કીધું, મેં કહ્યું ભાઈ અમને તું વગડિયા સુધી લઈ જાય ને યાર. મેં કહું અમારે ભજનમાં જવું. તો કે બેસી જાઓ. પછી આગળ 1-2 જણા ઊભા હતા.
એટલે એને આમ ઊંચો વાત કરે. મેં ઓલા સકડાવાળાને કીધું, મેં કીધું એટલે આજ કોઈ વાહન નહીં મળે, ઓલા બિચારાને લઈ લે ને. મેં કીધું આમને બિચારાને કોઈ નહીં લે. એને બેહાય. હવે તેથી તો બધા ધરતીકપની જ વાતો કરતા હોય, કેવો ધરતીકપ થયો ને કેટલું શું થયું હોય છે ને ફલાણું ઢુકડું ને આવી બધી વાતો કરે. એ બે જણા જે સડ્યા હતા ને એમાં એક જણો શું કે ખબર કે ધરતીકપ તો કે થવાનો જ હતો. હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં આ પોતે ભગવાન હોય એવું બોલે. તો ઓલો બીજો હતો ને એ કે આ થયો એ કેવી રીતે થયો તને ખબર છે? મેં કીધું ના. ઓલો કે ના મને ખબર નથી. એ કે શેષનાગની ફેણ માથે ધરતી છે અને આટલા વર્ષથી કે એક ધારા શેષનાગ હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? હજી પાછા નથી વળતા. હજી તમે જોવો તો ખરા. પોતે ભગવાન હોય એમ નકર તમને કહું હા હમાય. ધરતીએ આમ કહીને આમ કર્યું ને 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા બાપુ. એક તપેલા રાતીને ખાવા મીડ્યા. કોઈએ સમાધાન ન કર્યું. આપણે એમ તક સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મથ્યાતા નહોતા માનતા. એક તપેલા બધા રાતીને ખાવા મીડ્યા. બોલો હું તો ભગવાનને કહું 100 મહિને ચારેક આંટો મારતો રહી ગયા. ભેગા તો રે. આટલી જ વાર છે મારા રામા. ધરતી આમ કહીને આમ થઈ જતી ને કદાચ આમ કહીને આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત? અમે સુરેન્દ્રનગરમાં હતા. ધોળા ધોળી કરે હો મારા. મેં કીધું મુંબઈ સુધી ડકબકે છે, ક્યાં જઈશું? મંડો દોડવા. આ ઈશ્વર ધારે તો શું. બધા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું આ બધું મેં કીધું દુનિયા સુધરી જવાની હવે. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? બધા ભૂલી ગયા. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એક મતદરિયામાં બેહે અને હોળીમાં બાપુ આમ ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો કાળો નાગ થાર મીંડો ધ્રુજવા કે મોત તો આવું. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. સતી તોરલ ને કે છે જાડેજો તોરલ હોળી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તારે તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હોય યાદ કરો. હું તમારી ભેળી છું. કાંઈ નહીં થાય. હોળી મારો નાથ હમણાં પુગાડી દે. પણ બાપુ ચારે બાજુ લોડ ચડતા હોય આહુડા રોકાય. એ તો બટાઝટી બોલે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ ઓનલાઈન થાય. બાકી રોજ આપણે આમાં હનુમાન ચાલીસા બોલતા હોય એમાંય ફેર હોય. અને અડધી રાતે બાપુ હડકાયું વાંયે થયું હોય ને પછી ધૂળના બાસકા જે ભરવા માંડે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને એ હાવ સાચી થાય. જેસલ જાડેજો બાપુ આહુડાની ધારું થાય. જેસલ ને એમ થાય કે હું કચ્છનો કાળો નાગ કહેવાય. લોહીના ફુવારા ઉડાડું. અને આ એક બૈરું છે એના મોઢા ઉપર રેખા નથી બદલાતી. મને આહુડા આવે છે. તને નહીં હારા ના આવે. હાકડીમાં આવે ને એટલે હારા ના આવે. તોરલ કહે છે જાડેજા પાપના પોટલા ફગાવી દો. અલગ ધડી હોળી પુગાડી દે. હું તમારી હારે છું. હું કામ ને રોવો છું? એ વખતે જાડેજાને બાપુ હબાકો આવ્યો ને ગાંઠ મારી દીધી કે જો આ હોળી પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. એ ભજન કોની પાસે જઈને વાતો કરી? વાતો તો ઘણી હશે પણ નાખવી ક્યાં? વાડમાં ખાનારા તો જોઈ ને. પછી જે જાડેજાની બાપુ જાડેજા માથે દુનિયાએ વિતાડીને એ જાડેજો બાપુ એના કાળને જે રોકે ને એ જાડેજાનો આત્મો જાણે છે. પણ જીવો ત્યાં સુધી તલવાર કે નહીં. એ મતદરિયાનું ચિત્ર સામે રાખ્યું જ્યાં સુધી જીવો ત્યાં સુધી. નગર એ બહાર નીકળ્યા પછી બાપુ એને પાછી તલવાર ચાલુ કરી દીધી તો કોણ રોકત? તો અત્યારે આપણે તમે જોવો તો આપણે ધરતી કપ થયો ને કોરોના આવ્યો ને ચિકન ગુનિયા આવ્યો ને બધું કોઈ સમજતા જ નથી. આપણે એમ જાડેજો પાપી કાવડાય આપણા પાપી. 5 દી સુધી આમ ગાયું ખંડ નાખશે ને કીડિયારું પૂરશે ને કૂતરાને નાખશે ને પાછા હતા અહીંયા. જેસલ બાપુ તમને કહું કચ્છનો કાળો નાગ કહેવાય. પણ જીવો ત્યાં સુધી સતી તોરલ જાડેજાને કહે છે મારા કપડાં તમે માથે લઈને નદીએ ધોઈ આવો. એ માથે કપડાં લઈને જાડેજો અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે અંજારની વસ્તીએ જાડેજા માથે વિતાડીને એ જાડેજાનો આત્મો જાણે છે. એમ નામ બાપુ હેલું નથી. અમારો ઇતિહાસ બાપુ આવો જ હતો. ખટારો આંકતો તો ત્યાં સુધી નકરા તોફાન જ કર્યા. આપણા આમ કોકના પૈસા કોક નો કાઢતો હોય ને મારી પાસે આવે. બોલો પૈસા કાઢતો નથી. હું એમ કહું કે આમાંથી મને કેટલા દેવાના? બોલો આવા કંટ્રાક્ટ રાખતો હતો. હવે અત્યારે અમને મોઢામાં આંગળા ભરાવે. હવે અત્યારે અમારે જે દબાવી રાખવું પડે છે ને
એ અમારો આત્મો જાણે છે. અમને એમ થાય કે હવે અમારે એ માર્ગ લેવાય નહીં, નકર અમારું આ બગડે. એટલે હારા માર્ગે છોડો ને તો આ જગત તમને નકર બાપુ કોઈ હામો આવે જ નહીં. બાપુ એ વાતમાં શું માલ છે? એ વાત જ ગોળી સાહેબ જેવા સાહેબે બાપુ તુંકારો ને સાહેબનો તુંકારો નથી ખાતો, ખટારો હાંકતો જ તોય 2 ભાંઠા તો મારી જ લઉં, પછી ભલે ને પોલીસવાળા ભેગા થઈને મને મારે. માર તો આપણે ખાતો ધરી, બાકી સલામ કોઈ દી મારી જ નથી. મારે પગે લાગવાનું આવે, મારા મા બાપને પગે લાગવાનું હોય. તમને શું છે તું પગે લાગુ? તુંકારો કોઈનો નથી ખાતો. ખટારાનો ડ્રાઈવર એટલે ગમે એ માણા બધા બકાલું સમજે, એમ ન હોય. તારી થાતી હોય વિધિ કરી, બાકી તું કે એટલે ટાંટિયા ભાંગી નાખું ભલા મને. એને બાપુ અત્યારે કોક એમ કે આમ છે ને તેમ છે, એટલે બાપુ હવે માલપાથી લોહી તો ઈવડું ઈ જ છે, ઊભું તો થાય જ તે. પણ એને વજન રાખવા માટે બાપુ જે મહેનત કરવી પડે છે ને અમારે, એ મારો રામ જાણે છે. પણ હવે એ અમારાથી કરાય નહીં, કારણ કે તો અમારું બેય બગડે. એટલે આ ઈ જગત છે, હાથીની અંબાડીએ ચડાવી દે પણ ઉતારીને ગધાડે જ્યારે બેહારે એના કોઈ ભરોહા નથી. એના માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, આ ભલે ને હાથી હાલો જતો અને વાયા કૂતરા બોલતા હોય તો હાથીને કાંઈ ફેર નથી પડતો રા. બાકી પડઘા તો હજી એવા ને એવા છે. આપણે આમ ઊભા રહે ને હામાં પાછા વળીને તેને એમ થાય કે અમારો દીકરો શરૂઆત કરે તે, કારણ કે ફૂંફાડો તો રાખવો પડે, પણ કરાય નહીં. એ 100%ની વાત. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ જગત છે ને કોઈ ભરોસા નથી. મેં હમણાં કીધું એમ, અત્યારે આ ગઈ એકી બોલી કે ત્યાં સુધી બધા બોલાવે, પછી તમે નથી બોલાવવાના, એ ખબર છે. હું હોય તો હું ન બોલાવું, સ્વાભાવિક છે. પૈસા દેવાના છે, અહીંયા આપણે અહીંયા ન કરે શું કરવાનું? બીજાને કહો. કારણ કે મેં હમણાં કીધું એમ આમાં 2 જણાને ગમતું હોય, 2 જણાને નોય ગમતું હોય. એટલે આ તો બધી અઘરી બાબત છે. એટલા માટે સવારામ કહે છે બાપુ, સદગુરુની શાન ન મળે ત્યાં સુધી આ દુનિયામાં માણા બની જ ન કાંઈ. કોઈને પાવર હોય તો ખોટી. પૈસાવાળાના છોકરા દી ઊભા વાહડા જેવા રખડે ગામમાં, 40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. લ્યો શું પૈસા ગુડવા છે? પૈસાથી નકરું નથી પતતું મારા રામ. કંઈક ઇજ્જત હોવી જોઈએ, કંઈક ભજન હોવું જોઈએ, કંઈક સંત સાધુના ઉતાર. ઓલા ગરીબ માણા બિચારા શહેરમાં આવે ને, સોસાયટી હોય ને તેમ કે એ બાબા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જાઓ આગળ. એટલે આગળ ક્યાં ભોગાવામાં જાય? બુડા બટકું રોટલો દે ને, આવડું મોટું ઘર લઈને બેઠો એક બટકું રોટલો. એ તો બાપુ જેને વરાળું નીકળતી હોય ને એ માગે, અને એને ખબર છે કોઈને ભીખ માગવી ન ગમે. આવડું મોટું ઘર લઈને બેઠા હોય, જો એક ગરીબ માણસને બટકું રોટલો ન દે તો બાપુ જિંદગીમાં જીવો તો શું, મરવો તો શું, કોઈ ફેર નથી પડતો. આપણા ગઢાએ જે બાપુ છે ને આ કોકના પેટની આતડિયું ઠારી છે ને, એટલે આપણે આ ગાડીઓને બંગલા લઈને ફરીએ છીએ. આ કોઈ વ્યામમાં ન રહેતા કે આ અમે મહેનત કરીને લાવ્યા છીએ, અમે મહેનત કીધું મા બાપની બાપુ વાવેલી કમાણી છે એટલે આપણે ગાડીઓ લઈને ફરીએ. બાકી ખોટી વાત છે જ નહીં. બાકી તમે એનું આ ભગવાન જેને આપે ને લઈ લેતા આવડે. એટલા માટે જ સવારામ કહે છે, અગમનગરમાં અમરનગરમાં આતમ દેખાને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા માટે પછી બાપુ સમજાય. દેહની દશા જાઉં તેનો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા રાસમંડળ રમતો હોય અને નરસિંહ મહેતા મસાલ ચાલીને ઊભો રહે, અને મસાલ હળગ્યા પછી હાથ હળગે અને ખબર ન રહે. આવી જ્યારે દેહની દશા મટે ને તારે મારો નાથ તમને દેખાય, એમ નામ ન દેખાય નારાયણ. એટલા માટે જ મહાપુરુષો કહે છે